નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો દુનિયાનો સૌથી મોટો લોકશાહી તંત્ર ધરાવતો દેશ છે। અહીંના કાયદા કાનૂન તમામ નાગરિકો અને વિદેશી વ્યક્તિઓને સમાન રીતે લાગુ પડે છે। ત્યારે હવે પ્રશ્ન એ થાય કે જો કોઈ અન્ય દેશનો નેતા ભારતમાં આવીને ગુનો કરે તો શું તેને ભારતીય કાયદા પ્રમાણે સજા થાય? સૌથી પહેલાં તો આપણે એ જાણીએ કે રાજદ્વારી પ્રતિરક્ષા શું છે। તો રાજદ્વારી પ્રતિરક્ષા એ એક આંતરરાષ્ટ્રીય કાનૂની સિદ્ધાંત છે કે જે વિદેશી રાજ્યોના રાજદ્વારીઓને યજમાન દેશના કાયદાઓથી રક્ષણ આપે છે। રાજદ્વારી પ્રતિરક્ષા હેઠળ રાજદ્વારીઓની ધરપકડ નથી થતી। આ સંપૂર્ણ રીતે એ વાત પર નિર્ભર છે કે તે વ્યક્તિએ કઈ સ્થિતિમાં ભારત આવ્યો છે। જો તેઓ રાજકારણી તરીકે ભારત આવ્યા છે તો તેમને રાજદ્વારી ઇમ્યુનિટી મળે, પરંતુ જે તેઓ ખાનગી મુલાકાતે આવેલા છે તો તેમને રાજદ્વારી ઇમ્યુનિટી નહીં મળે। હવે જાણીએ કે જો કોઈ વિદેશી નેતા ભારતમાં ગુનો કરે તો શું? જો કોઈ વિદેશી નેતા રાજદ્વારી પ્રતિરક્ષાનો લાભ ઉઠાવી રહ્યો છે તો તેની ભારતમાં ધરપકડ કરી શકાતી નથી। જો કે ભારત સરકાર તે દેશમાંથી તેના પ્રત્યાર્પણની વિનંતી કરી શકે છે। પ્રત્યાર્પણ તેનો અર્થ એવો છે કે એક દેશ બીજા દેશને ગુનેગારને સોંપે છે જેથી તેના પર કાર્યવાહી થઈ શકે। જો વિદેશી નેતા રાજદ્વારી ઇમ્યુનિટીનો લાભ ન ઉઠાવી રહ્યો હોય તો ભારત સરકાર તે દેશમાંથી તેના પ્રત્યાર્પણની વિનંતી કરી શકે છે। તો ભારત સરકાર તે વિદેશી નેતાને ભારતને સોંપવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય પર દબાણ કરી શકે છે। ભારતમાં પ્રત્યાર્પણ માટે કાયદો છે। ભારતની અનેક દેશો સાથે પ્રત્યાર્પણ સંધિઓ પણ થયેલી છે। આ સંધિઓ હેઠળ બંને દેશો એકબીજાના દેશમાં આચરવામાં આવેલા ગુનાઓ માટે ફરાર ગુનેગારોને એકબીજાને સોંપવા માટે સંમત થાય છે। આવું થાય ત્યારે બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધો મહત્વની ભૂમિકા ભજવતા હોય છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો।